ભાવનગરમાં વોર્ડ નંબર 13 ઘોઘા સર્કલ બોર્ડનું સ્નેહ મિલન યોજાયું હતું। આ કાર્યક્રમ શહેરના અપવાડા ગુરુકુળમાં આયોજિત કરવામાં આવ્યો હતો। સ્નેહ મિલનમાં ભાજપના પૂર્વ શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ તેમજ વરિષ્ઠ કાર્યકર અમોહભાઈ શાહની વરિષ્ઠ ઉપસ્થિતિ રહી હતી। આ કાર્યક્રમ દરમિયાન સ્વદેશી અપનાવવું સંદેશને વધારવા અને લોકોમાં વધુ જાગૃતિ લાવવાની ચર્ચા કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં દરેક મંડળ સ્તરે વિક્રમ સંવત 2082 નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન વર્ષોથી પરંપરા મુજબ કરતા આવ્યા છીએ। એ અનુસંધાને આજે અહીંયા ઘોઘા સર્કલ વોર્ડમાં સ્નેહ મિલન કાર્યક્રમ અને સાથે સાથે આદરણીય દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન અને જેમના માટે દિન રાત પરિશ્રમ કરી રહ્યા છે એવા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આજે સૌ કાર્યકર્તાઓ આગેવાનો લોકોને શુભેચ્છકોને સૌને માહિતી આપવાની છે। સાથે સાથે નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવવાની છે। આજના દિવસે દેશને એક કરવા માટે થઈને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ જ્યારે દેશ ઉજવી રહ્યું છે ત્યારે એમને નિમિત્તે પણ કાર્યકર્તાઓ આગેવાનોને વાત કરવાની છે। એ નિમિત્તે આજે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ અહીંયા ઘોઘા સર્કલ હોલમાં મળ્યા છીએ। એ અંતર્ગત આજના આ કાર્યક્રમની મુખ્ય ભૂમિકા છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર સમગ્ર